રાજકોટની ધોળકિયા સ્કૂલનો ધોરણ 12 સાયન્સ અને કોમર્સના રિઝલ્ટમાં ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. બોર્ડનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. ધોળકિયા સ્કૂલમાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી તથા ઉત્તમ પરિણામ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી જોઈએ, 12 કલાકથી વધુ વાંચન કરવું જોઈએ. વિદ્યાર્થીઓ અને પરિવારજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. વાલીઓએ વિદ્યાર્થીને પ્રેશર ન આપવું જોઈએ. જીતુભાઈ ધોળકિયા ટ્રસ્ટી ધોળકિયા સ્કૂલ આજે એમ કહો તો ચાલશે કે એક સાથે 5 પરિણામ ડિક્લેર થયા. 12 સાયન્સ, 12 કોમર્સ, ગુજકેટ, વિજ્ઞાન પ્રવાહ, આમ 5 પરિણામ ડિક્લેર થયા. સૌપ્રથમ તો હું સરકારશ્રી અને બોર્ડનો આભાર માનીશ કે પહેલી વાર એવું બન્યું છે કે બરાબર ચૂંટણીનો સમય અને આ બાજુ બોર્ડની પરીક્ષા એ પણ ખરી. અને સાથે સાથે આનંદની વાત એ છે કે છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આ પરિણામ વહેલા આવ્યા છે, એટલે આનંદની વાત છે. આજના પરિણામમાં સાયન્સમાં ધોળકિયા સ્કૂલ 120માંથી 120 માર્ક લાવી છે. બોર્ડમાં સાયન્સમાં 90.99 માર્ક છે, ફિઝિક્સમાં 40, કેમિસ્ટ્રીમાં 40, બાયોલોજીમાં. કોમર્સમાં મારે 10 વિદ્યાર્થી, સાયન્સ કોમર્સ તેને મારે 10 વિદ્યાર્થી સમગ્ર ગુજરાતમાં બોર્ડ ફર્સ્ટ આવ્યા છે. એ ખૂબ ગૌરવની વાત છે. 3 વિષયમાં 100 માર્ક આવ્યા છે. આ પરિણામમાં આ રિઝલ્ટ લાવવું એ સહેલું નથી, એટલે એ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. સરકારને ખૂબ ખૂબ અભિનંદન. રાજકોટની ડીઓની ટીમને પણ, ડીઓસી રાજકોટમાં જે નવા છે છતાં એને પોતાની ટીમના સાથે રાખીને ખૂબ સારું મેનેજમેન્ટ કર્યું કે જેથી રાજકોટની પરીક્ષા ખૂબ શાંતિમય રીતે લેવાની. જે વિદ્યાર્થીઓ અત્યારે 11 સાયન્સ કે 11 કોમર્સમાં છે એને હું જરૂર કહીશ કે તમારું 10માનું રિઝલ્ટ ખૂબ સારું હોય તો ઓકે, પણ તમે મહેનત કરો તો તમે ગમે સ્ટેજે હો ત્યાંથી એક સારા ટોપ પર પહોંચી શકો છો, એટલું હું જરૂર કહીશ. કૃષ્ણકાંત ધોળકિયા બોલું છું, ધોળકિયા સ્કૂલ રાજકોટ. આજનું પરિણામ જે પ્રાપ્ત થયું છે એ પરિણામ ધોળકિયા સ્કૂલના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવતું પરિણામ છે. આ વર્ષે શાળા 25મું વર્ષ ઉજવી રહી છે, ત્યારે ગોલ્ડન જ્યુબિલી વર્ષમાં મા સરસ્વતીએ આવું શ્રેષ્ઠ પરિણામ આપી અને માથે કંકુ ચોખા ચોળ્યા છે. જે શિક્ષકો, જે બાળકો અને જે વાલીઓ મહેનત કરે છે એનું આ પરિણામ છે. આ પરિણામ ધોળકિયા સ્કૂલને સાયન્સમાં ટોચ ઉપર લાવ્યું, કોમર્સમાં, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ બધામાં ટોચ ઉપરના પરિણામો મળ્યા. અમારા જ રેકોર્ડ ગયા વર્ષે 5 વિદ્યાર્થી 99 હતા, 99. આ વખતે 10 વિદ્યાર્થી 99.99. મારું નામ યશવી પાંવ છે. હું કોમર્સમાં 99.99 સાથે આજે ઉત્તીર્ણ થઈ છું. આ દિવસ મને ખૂબ જ ખુશી છે. મારા આ પરિણામ પાછળ અમારી ધોળકિયા સ્કૂલ, અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંત સર ધોળકિયા, જીતુ સર ધોળકિયા અને અમારા આખા શાળા પરિવારનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. અમને શાળા પરિવારે એટલી જ મહેનત કરાવી, અમે દિવસની 12 કલાક મહેનત કરતા અને જેનું આજે આ પરિણામ આવ્યું. અત્યારે તો આખો માહોલ ખૂબ ખુશીનો માહોલ છે. સ્કૂલમાં જોઈએ, ઘરે જોઈએ, બધે જ ખુશીનો ખૂબ જ માહોલ છે. બીજા વિદ્યાર્થીઓને એ જ સંદેશ છે કે તમે મહેનત કરશો તો એનું ચોક્કસ પરિણામ મળશે જ. મહેનત કરવાનું ક્યારેય નહીં ચૂકવાનું. મારું નામ પ્રકાશભાઈ પ્રવીણભાઈ પાંવ છે. એકદમ ખુશ છું અને એની મહેનતનું પરિણામ એને મળેલું છે અને ખૂબ 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 અભિનંદન પાઠવું છું શાળાને, જીતુ સરને, મોટા સરને અને સર્વ શિક્ષકગણને હું અભિનંદન પાઠવું છું. અને એમની મહેનત અને અમારી દીકરી યશવીની મહેનતના કારણે અને ઈશ્વરના આશીર્વાદથી અમને આ સફળતાના શિખર સર કરી શક્યા છીએ. મારી દીકરીને 3 વિષયમાં 100માંથી 100 માર્ક આવેલા છે અને 99.99 PR આવેલો છે, એટલે કે ગુજરાતમાં બોર્ડ ફર્સ્ટ ગણી શકાય. 99.99 PRમાં મારી મહેનત તો આમ જોવો તો મહેનત તો એની જ છે, લખવા પેપર એમને જવાનું છે. બસ મારે એમના સાથે રહેવાનું, એને કોઈ પણ જરૂરિયાત હોય એ પૂર્ણ કરવાની, એને સપોર્ટ કરવાનો. અને મા બાપ તરીકે દરેક વાલીએ કરવું જોઈએ કે ભાઈ આપણી સંતાન આગળ આવે અને એમાંય દીકરી છે તો દીકરી એક આગળ આવે એવી આપણી ભાવના હોય અને આગળ આવી અને ઈશ્વરે આપણો સાથ આપ્યો અને શાળા સંચાલકે સાથ આપ્યો. દીકરીઓને ભણાવવા માટે સંદેશામાં એવું છે કે આ યશવીનું જોઈને આપણે એમ થવું જ જોઈએ કે દરેક દીકરીએ આગળ આવવું જોઈએ અને આ ગુજરાતમાં
દરેક વ્યક્તિએ એની દીકરીને માથે નીચું માથું કરીને નહીં પણ ઊંચું માથું કરીને આજે મારી દીકરીએ મારું માથું ઊંચું કરીને હું ઉપર મોઢું ઊંચું કરીને કહી શકું હું યશવીના પપ્પા છું, એવું એને દરેક મા બાપે કરવું જોઈએ કે ભાઈ આપણે બને એટલી આપણી સગવડતા મુજબ દીકરીઓને ભણાવવામાં આગળ વધારવી જોઈએ. દરરોજની 12 કલાકથી વધુ મહેનત કરેલી છે. મોબાઈલ બાબતે વાત નીકળી છે એટલે જણાવો કે મેં મારી દીકરીને અત્યાર સુધી એન્ડ્રોઈડ મોબાઈલ આપેલો હતો નહીં. મેસેજ માટે કે ફોન કરવા માટે સાદો મોબાઈલ હોય એ મારા ઘરનાના મોબાઈલમાં હું ફોન કરું, એટલે આપણે કોઈ પાબંદી નહોતી, પરંતુ આપણે ભણતરમાં ધ્યાન આપવાનું હોય ને અત્યારના સમયમાં એવું છે કે જેટલું બને એટલું ધ્યાન આપીએ તો આપણા સંતાનો આગળ વધે અને ભવિષ્યમાં એ સફળતા મેળવે. મા બાપના પ્રેશર ને ટોર્ચરિંગથી કોઈ દિવસ જિંદગીમાં કોઈ પણ વસ્તુ પ્રેશરથી થઈ શકતી નથી. એ અંતરાત્માથી જ્યારે માણસ પોતાની સફળતા મેળવે છે ને એના જેવું ઉત્તમ એકેય નથી. કોઈ પણ માણસ પ્રેશરથી કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકતું નથી. હા સાહેબ, રિઝલ્ટ તો જાહેર થવાનું હતું, ખબર કાલ સાંજે ખબર પડી ગઈ હતી, પણ ખબર નહોતી કે 99.99 આવશે. તમારા ફ્રેન્ડ્સે ચેક કર્યું જ્યારે રિઝલ્ટ ત્યારે જોયું તો મેં મારા મને જ ખોલ્યું હજી રિઝલ્ટ. મારા ફ્રેન્ડ લોકોએ મને કીધું 99.99 છે, એટલે ખુશી તો થાય છે. મારા બધા ફ્રેન્ડ ટોપર બન્યા. આ મારો ફ્રેન્ડ ઉદીપ, ફ્રેન્ડ મારો આર્યન, બધા ઇન્સ્પિરેશન રહ્યા આખા વર્ષ પ્રમાણે. અને ત્યાં આવી વાંધો નહીં, બહુ સારું વાતાવરણ હોય છે, ટીચરનો બધા સપોર્ટ મળતો હોય છે અને ક્યાંય ખૂટવા નથી દેતા, કંઈ મિસ નથી થતું અને સારું રહે છે. ના સાહેબ, બહુ સારું રહે છે. શિક્ષકો અમારી બહુ ચિંતા કરતા હતા, છેલ્લે સુધી અમને બધી સપોર્ટ કર્યો અને રિવિઝન અમને કરાવ્યું, તો એ એક સપોર્ટ તો બહુ સારો હતો. તે મહેનત તો બહુ સારી કરી એટલે 99.99 આવી ગયું છે. અને એક મેં પ્રેશર ફ્રીલી તૈયારી કરી છે, કાંઈ પ્રેશર નથી આવવા દીધું કે ના આમ તો એ છે આજે નહીં તો કાલ કરી નાખશું, એ રીતના કોર્સ કવર થઈ ગયો હતો અને આવી ગયો 99. બીજા વિદ્યાર્થીઓને ફ્રીલી તૈયારી કરો, પ્રેશર ન આવવા દો. બાકી તો જે થવાનું તો થવાનું જ છે, પણ હા એ મહેનત તો કરવી પડશે. મહેનત તો ગમે માંગી લ્યો. દરેક વિદ્યાર્થી માઇન્ડસેટ અલગ હોય, કેપેસિટી પણ અલગ હોય, પણ મારા મત મુજબ અને મારા બધા ફ્રેન્ડ્સનો પણ એ જ મત છે કે પરીક્ષાના દિવસે તૈયારી ન કરો, કારણ કે માઇન્ડ ફ્રેશ રહેશે તો વ્યવસ્થિત પેપર આપી શકીએ. પણ જ્યાં સુધી માઇન્ડ ફ્રેશ ન હોય, છેલ્લે સુધી આપણે વાંચતા રહી તો પછી પ્રેશર આવે તો જે આવડતું એ ભૂલાઈ જાય. એટલે ફ્રીલી એક્ઝામ આપો, જેટલું આવડતું એટલું. જેટલું વાંચ્યું એમાંથી છૂટવું ન જોઈએ, નથી વાંચ્યું નથી જવાનું, વાંચ્યું એમાંથી ન છૂટવું જોઈએ. એ પ્રમાણે આવવું. મારું નામ સાંચલા સુજલ છે અને હું ધોળકિયા સ્કૂલ રાજકોટમાં અભ્યાસ કરી રહ્યો છું 12 સાયન્સમાં. 12 સાયન્સનું આજે રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે મારા ગુજકેટમાં 120માંથી 120 આવ્યા છે અને બોર્ડમાં મારા 99.89 PR આવ્યા છે અને અત્યારે ખૂબ આનંદ અનુભવાઈ રહ્યો છે. અને આ બધું ધોળકિયા સ્કૂલના પરિવારજનો, મારા પરિવારજનોના સપોર્ટને કારણે શક્ય બની રહ્યું છે. અહીંયા સંપૂર્ણ મહેનત કરાવવામાં આવતી હતી. ધોળકિયા સ્કૂલમાં બાળકનું અંદર જેટલું પણ હોય છે તે બહાર કાઢવામાં આવે છે અને એ જ બદલે આટલા સારા પરિણામો અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ. અત્યારે હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છીએ અને આનંદ અનુભવી રહ્યા છીએ. બસ પોતાના ઉપર તમે ભરોસો રાખજો અને પોતાના ગુરુજનો અને પરિવારજનોનું કહેવું માનજો. તમને સફળતા વહેલી કે મોડી અવશ્ય મળી જશે. સાયન્સ લેવું અઘરું હોય છે એવું તો કંઈ નથી. જો તમે સતત મહેનત કર્યા રાખો તો તમારા મહેનતનું પરિણામ તમને અવશ્ય મળશે અને ઇમ્પોસિબલ કાંઈ નથી આ દુનિયામાં.